કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી છે। જી હા, ખાવડા નજીક મોટી રાત્રે અનુભવાયો છે ભૂકંપનો આંચકો। 4.1ની તીવ્રતાએ ભૂકંપનો આંચકો આવ્યો હતો। મોડી રાત્રે આંચકો નોંધાયો છે। ખાવડાથી 55 કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનું કેન્દ્રબિંદુ। ભૂકંપથી હાલ કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર સામે નથી આવ્યા, પણ લોકોમાં ચોક્કસથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કેમ કે ગત દિવસોમાં આપણે જોયું છે આંચકાની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે। હવે ખાવડાથી 55 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। હળવા આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। કચ્છની ધરા ફરી એકવાર ધ્રુજી છે। 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, ફરીથી ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો આંચકો આવ્યો છે, શું કે પરિસ્થિતિ ત્યાંની? જી, વાત કરવામાં આવે તો કચ્છમાં જે ભૂકંપની વર્ષી પહેલા વધુ એક મોટો ભૂકંપનો આ ઝટકો આજે નોંધાયો હતો। ખાવડા નજીક કેન્દ્રબિંદુ ધરાવતો 4.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો। લોકો મીઠી નીંદર માણતા હતા ત્યારે સફાળા જાગી પણ ગયા હતા। મોડી રાત્રે 1:22 ખાવડાથી 55 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ આનો નોંધાયો હતો। ગઈકાલે રાપરમાં 2.5નો અને ભચાઉમાં 2.7નો આંચકા નોંધાયા હતા। ડિસેમ્બર 2025માં પણ રાપરથી 43 કિલોમીટર દૂર 4.4નો આંચકો આવ્યો હતો। આવી રીતે એ દિવસમાં 17 જેટલા વધુ આંચકા નોંધાયા છે। અત્યારે યાદ રાખવું જરૂરી છે કે 26મી જાન્યુઆરીએ જે 2001માં ભૂકંપ આવ્યો હતો એની લોકોને યાદ પણ તાજી થઈ હતી અને લોકો ચિંતિત પણ દેખાયા હતા। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।